માધવગઢ ગામ, ગાંધીનગર તાલુકો, કે જ્યાં આગળ આપણા મુખ્યમંત્રી અને આખા ગુજરાતના ધારાસભ્યો આવીને બેસે છે, એ ગામની હું શિક્ષણની વાસ્તવિકતા તમારી આગળ મૂકવા માગું છું. આપણા માનનીય શિક્ષણ મંત્રી અને આપણી ગુજરાત સરકાર સમક્ષ આ જે સ્કૂલ છે અહીંયા માધવગઢ, જે આગળ હું આજે આવ્યો છું, કે જે આગળ એ સ્કૂલની જર્જરિત હાલતના અંદર એ દિવાળ પડતા એક બાળક 11 વર્ષના રઘુનંદનની મૃત્યુ થઈ ગઈ, હત્યા થઈ ગઈ વહીવટતંત્ર દ્વારા, અહીંયા આગળના લોકો દ્વારા. એ શાળાના અંદર જે શિક્ષકો છે એમના દ્વારા બાળકો જોડે શું કામ કરાવવામાં આવે છે આપણે એને સમજવું. બોલો બેટા, શું કરાવ્યું તમે? અમારા ચોરી ફોલાવી, મફરીઓ ફોલાવી, વાસણ ઘસાવું, કચરો વળાવું, ચા મેકાવું, ચાનો વાસણ ઘસાવડાવું, શેતરંગો ધોવડાવું, એવું બધું કામમાં માથામાં તેલ નખાવી માથામાં તેલ નખાવું, કુંવર પાછું મંગાવું. આ દીકરીઓ ઠાકોર સમાજની છે. આ 8-10 કેટલી ઉંમર બેટા તારી? 15 વર્ષની છોકરી જે અહીંયા આગળ શાળામાં ભણવા માટે જાય છે, જે આગળ એનું શિક્ષણ એનું ઘડતર માટે જાય છે, ત્યાં આગળના શિક્ષકો એના જોડે વાસણો ઘસાવે છે, ત્યાં આગળ કચરા પોતું કરાવે છે, શેતરંજીઓ ધોવડાવે છે. અને આ પરિસ્થિતિના અંદર તમે વિચાર કરો, એ શિક્ષકો અહીંયા આગળ એમનું ઘરનું શાકભાજી હમણાં જોડે ખોલવડાવે છે. તો મારો પ્રશ્ન છે ગુજરાતના શિક્ષણ મંત્રીને, ગુજરાત સરકારને, કે તમે કરવા શું માંગો છો? 30 વર્ષથી જો તમારી એક ધારું સરકાર હોય, તમે બજેટ પાછળ 60-70 હજાર કરોડ રૂપિયા ફાળવતા હોય, અને ગાંધીનગર કે જે આપણા કેપિટલ કહેવાય, રાજધાની એ ગુજરાતની, અને ત્યાં આગળ શિક્ષણની આટલી કથળી જેલી પરિસ્થિતિ હોય, તો સૌના સાથ સૌના વિકાસની તમે શું વાતો કરી રહ્યા છો? બીજી વસ્તુ, જેટલા લોકો પછી ઠાકોર સમાજના હોય, અન્ય સમાજના હોય, કે જે લોકો આખો દિવસ ટીકા કરતા હોય છે કે ઠાકોર સમાજના લોકો ભણતા નથી, ઠાકોર સમાજના લોકો મહેનત નથી કરતા, ઠાકોર સમાજના લોકો આગળ નથી આવવા માંગતા, હું તમને પ્રશ્ન પૂછવા માગું છું કે આ દીકરીના અંદર ક્ષમતા રહેલી છે કે કાલે જીવનમાં ખૂબ આગળ વધી શકે છે, એ ક્લાસ 1 અધિકારીએ બની શકે છે અને એક પ્રાઇવેટ ક્ષેત્રમાં સારામાં સારી નોકરીએ કરી શકે છે. પણ એને જે શિક્ષણનું સ્તર મળે છે, જે શિક્ષકો એને જ્ઞાન આપી રહ્યા છે, એ 3rd ક્લાસ છે. અને આવું શિક્ષણનો પાયો હોય તો આ બાળકોનું ભવિષ્ય કઈ જગ્યાએ જવાનું? એટલે મને શરમ આવે કહેતા કે જે લોકો ઘણા બધા આગેવાનો જે ટીકા કરતા હોય છે સમાજમાં શિક્ષણ નહીં, હું તમને પૂછવા માગું છું કે તમે પછી સત્તામાં હોય, વિપક્ષમાં હોય કે સામાજિક આગેવાન હોય, તમારી જવાબદારી આવે છે કે તમે સરકારને મજબૂર કરો કે ગાંધીનગર જેવા જે ગુજરાતની રાજધાની એના અંદર જો શિક્ષણનું સ્તર આટલું ખરાબ હોય તો મહીસાગર વાત કરો, પંચમહાલની વાત કરો, સાબરકાંઠાની વાત કરો કે સુરેન્દ્રનગરની વાત કરો, આવા વિસ્તારના અંદર શાળાની અને શિક્ષણની કેટલી ખરાબ અને વાહિયાત પરિસ્થિતિ હશે. હું અહીંયા આગળ એટલા માટે આ ગુસ્સો એટલા માટે હું કરી રહ્યો છું કે આ મારા સમાજની, ગરીબ સમાજની દીકરીઓ હોય, દીકરાઓ હોય, એમનું ભવિષ્ય તમે અંધકારમાં ધકેલી રહ્યા છો. અહીંયા આગળ 8મા ધોરણના દીકરા દીકરીઓ કે જેમને વાંચતા લખતા નથી આવડતું, અને એટલા માટે નહીં કંઈ મહેનત નથી કરતા, કંઈ શાળાએ નહીં જતા, એ શાળાએ જાય છે પણ ત્યાં આગળ જઈને શિક્ષકોના કામો કરે છે, કચરા, વાસણ, પોતું, શાકભાજી સમારવાનું. અને શિક્ષકો એમને પરીક્ષામાં પેપર આપી દે છે છેલ્લે કે આના જવાબ તમે જવાબ લખી દો, તમે પરીક્ષા પાસ થઈ જાઓ. આનાથી શું થાય? શિક્ષકો એમની જવાબદારીમાં મુક્ત થઈ જાય, બાળકો પાસ થઈ જાય. પણ આ બાળકો ભણેલા ગણેલા અભણ બને, કારણ કે 8મામાં તો આવી ગયા પણ એમને આટલું લખતા ના આવડતું હોય. તો પછી આ શિક્ષણનો મતલબ શું? આ સંસ્થાનો મતલબ શું? આ જે અત્યારે હાલ જે તમે આપી રહ્યા છો શિક્ષણ, એનું શું મતલબ રહ્યું? પછી અમારો સમાજ કાયદેસર રીતે તમે પછાત રાખતા માગતા હોય એવું આ કાવતરું મને જણાવે છે. આ દરેક ગરીબ સમાજો માટે લાગુ પડે છે. એટલે હું દરેક વ્યક્તિ જે ગુજરાતમાં હોય, ગમે તે સમાજનો હોય, તમને વિનંતી કરીશ કે આવું ના ચલવી લો. જો તમારા વિસ્તારના અંદર તમારા બાળકોને શિક્ષાની જગ્યાએ જો મજૂરી કરાવવામાં આવતી હોય તો એ શિક્ષણનો અને શિક્ષકોનો ત્યાગ કરો, એ સરકારનો ત્યાગ કરો, એ જેટલા અધિકારીઓ એમના અમુ રજૂઆત કરો કે જેથી આ સુધારો થાય.